જ્યાં સુધી નિર્દેશ નહીં ત્યાં સ્વતંત્ર રહે. દાદાના છંદ બે હોય એટલે નિર્દેશન દાદાનો છંદ બેઠો એ ચૂકી ગયો છે. અંતરાય કર્મ બહુ ચોક્કસ મને તો ખબર જ નહીં હવે. સાવથી નીકળી ગયો આજે. આના તો બધું રેગ્યુલર થઈ ગયું જાણું બધું. જેટલા જગતમાં જીવ છે એ બધાની જે શક્તિ છે એટલી બધાની શક્તિ એક જ આત્મા છે. એટલી શક્તિ જે માગો એ સત્ય તમારે કરવાનું કહી જાઓ. કરવાનું જ કશું નથી, ખાલી જાણવાનું સમજવાનું, જાણવાનું, જોવાનું ને સમજવાનું. એકવાર નિશ્ચય કરીને પછી આ પુરુષાર્થ ચાલુ રાખવાનો. જે ગામ જવાનું હોય તેના નિશ્ચય તેની ટિકિટ થઈ ગઈ. કોકને પૂછી રહ્યા ગાડી કઈ છે ટેરી બેહીને પછી સુઈ જવાનું. ગાડીમાં બેઠો મુંબઈ જવા માટે વડોદરાથી બારીની બાજુ આ કરી મુંબઈ દેખાયું. લોકો શું કે શું ભાઈ જુઓ છો ભાઈ દેખાય છે મુંબઈ કઈ એટલું તપાસ કરી. એટલે હુઈ જાય તક તમે ગાંડો છો કે શું બૈરી એમ કે મૂર્ખ છો ગાંડા છો તમને ક્યાં પાણી સમજાય સર એ કઈ કરતો છે. હવે ઘણા માણસ ગાડીમાં કેમ હવા બહુ શીખ છે, બહુ શીખ છે. સવાર ઉતરીને તરત દવાખાનું છે. અરે પણ અહીં તો હું જા હા દત્ત મગ છો ઘરે છો આમ દોડ વગર કોમના લોકો ઊંઘવા નહીં તો તો નથી ડફોળ પછી માથે પડે લોકોને. હવાર ઉતરી તરત જ અરે ભાઈ ઉતરીને જજે સૌથી પહેલો તું જજે પણ સુઈ જાય ને અત્યારે નિરાતે હોય ધકમક વાળા હે કે જિંદગીમાં ધકમક કરેલી બધા પૂછ્યા પછી ખબર પડી શું કરતા. હે બધું જે માની તું કઈ જુદું નીકળ્યું. હે કરેલી માન તો જુદું નીકળ્યું નહીં બધું. દાદાજી ને પૂછજો સાહેબ કોનું લાવ્યો છે બરોબર છે. દાદાજી કે ન હતા કે લે ફેંકી દીધું. કોના વગર રહીશું પણ એવું કોનું ખોટું કોનું જોઈતું કોના વગર રહીશું. જુદું નીકળ્યું બધું ખરું. કેવું સરસ ઈજી માર્ગ છે. ગાડી નિરાશ થઈ જાય કશું વાંધો છે કોઈ વાંધો નહીં. કેટલાક કૂતરા એવા ડાયા થોડી વાર થઈ જાય તારા વાત થાય નહીં તો કૂતરાનો સ્વભાવ કેવો કોણ ઊંચા કરી તારે શું નથી, તારે જમીન નથી, ઘર નથી, સુધરી મતાનું ન ઘર કામ નથી આટલું બધું જાગૃત ક્યાં કરે તારે આટલી બધી ઘર કામ નું અને પાછા 2 લાખ કામ આવે કોક ને ખાધું નથી પૂરી એક ટુકડો ભર્યો તો પૂરી નો ટોટું વાળી પેટ તૂટ્યું વાળી ઊંઘી જાય છે. તેમાં વારી પછી હું શું કરે મેં ખાધું નથી પેટ ચોપડી થઈ ગઈ છે. બધું નિરીક્ષણ કરી કરેલું. પછી કૂતરું શું કરે છે આખી રાત તે જોયેલું, એને શું ખાવાનું મળ્યું તે જોયેલું, તો આખી રાત ભરે પાછું. એટલે આમાં તમારે દુકાન નહીં, કશું ઘર નહીં, બહાર નહીં, લેવા નહીં, દેવા નહીં, વગર
શું માની બેઠા છે? હા અમારું છે, અમારી ફરજ છે, કર્તવ્ય છે. વફાદાર મેલે પણ તું શું વફાદાર? બસ ધણી તને મારવા આવ્યા છે કે ઊંઘવા નહીં દેતું કઈ ને. એવું જ થાય. હે જોયેલું પેલો મારવા નીકળે તો મારા શું કાંઈ બિચારાને નથી કે જમ્યું નથી પૂરું, થાળી પૂરી જમ્યું નથી, ખરી વાત. એક ટુકડો મળ્યો છે, આખી થાળી જમ્યું હોય તો ઠીક છે, મારેલું કામનું પેટ ભરેલું નથી, પેટ પોપડી જેવું છે. કરતી વખતે કૂદે પેટ આખું. નહીં પાંચનું જીવન જીવતા પછી લોકો કે જવા દે કૂતરા જેવો છે. બસ બસ કર્યા કરે વગર કામ. જો ના બોલવાનું તો બોલ બોલ કરે છે કે ના કે બસ બસ કર્યા કરે છે એવું બોલે. શું બોલે કે ના બોલે? બસ બસ કર્યા વગર કામ. ના કહે તો બસ બસ કર્યા કરે. વચ્ચે કૂતરા જેવો છે. શું કૂતરા જેવા લોક, બલાડા જેવા લોક, ઊંદડા જેવા લોક, પાડા જેવા લોક, ભેંસ જેવા લોક, બળદ જેવા લોક, જાત જાતના લોક. માણસ જેવા હા માણસ જેવા કેટલા? છતાં આપણને દાદા શું કે છે કે ના ભગવાન જ છે બધા. શું કહ્યું? ભગવાન જ છે. બહારનો રંગ જોશો નહીં, બહારનું મટીરિયલ પેકિંગ ના Packing જોશો. જોવાનું. લાકડાનું છે, લોખંડનું છે, સોનાનું છે. એક વકીલ તો એના હાસિલ ના આવતો, ગધેડા જેવા છો તમને લોભાઈ કહ્યું જુઓ 9-15 થઈ ગઈ. એટલે માં 9-15 થઈ ગઈ, ચક્કર 3 ધોલ મારવા જેવી તેગડી. ગધેડો પેલા મને કહ્યું છું તું કે 9-15 માં કહી ગયો તો તું ગધેડો હું ગધેડો? 9 કહી દીધું તેમાં 9-15 થઈ, એમાં તું ગધેડો હું ગધેડો? તું અકળી કેમ ગયો? એ શું ગયો? ગધેડા જેવો છે. હા વકીલો આવું બોલે હો. કારણ સ્વભાવ જાય ને, કૂતરાનો લપ કરવાનો સ્વભાવ જાય, અને સ્વભાવ જાય તો પરમાત્મા થાય. જો અમારો સ્વભાવ બધો ગયો તો કેવા પરમાત્મા થઈને બેઠા છે. એ કૂતરાના, બળદનો, વાંદરાનો, મોખણો સ્વભાવ ગયો. આ તો નાના છોકરા ઈ કરતા હોય ને, મોટા શું કરવા લાગે? હા હા અરે આમાં છોકરો મોકળા જેવા, તું મોકળું થઈ ગયો. શું કરશે? બરે તારો એ આ બધું જોયેલું બધું હા સર એમ બધું જોવાનું પેલું. એમ તે કઈ જોયેલું નહીં. આપણે કીધું એટલે આમ ન દેખાય એમ. તમારે થોડું જોયેલું નહીં બધું આવું એ ખરા જોઈને બેઠા હતા કે તે હે કરે છે ને કે દાદા જેવું ખરું કે છે. અને કૂતરા જણા આખા ગામ ના રાજા છે. હે ફરિયામાં 2-3 જણા હોય તો બસ ફર્યા કરે, કૂદે, મય બસે. પણ બહારનું આવ્યું તો મારી આખી પોળ જગાડે. બહારનું કૂતરું બેઠું હોય ને ધમકાઈને કાઢી મેલે. શું માલકી નથી, દસ્તાવેજ નથી, પુરાવો. કાલ સુધરી વાળા જીપીઆ લઈ નીકળે, પકડી લઈ જઈશ. વગર કામ ના હું એ તો પણ જો રહેતું હોય તો પેલી ગાય કે બકરી આવતો હોય ને ઘૂસવા દે. ગાય બકરી આ મોહલ્લામાં ગાય કે બકરી કોઈને ના પેસવા દે. એનો જે મોહલ્લો હોય એમાં ગાય કે બકરી કોઈને ના પેસવા દે. કૂતરાને નહીં, બીજા કૂતરાને નહીં, પણ ગાય કે બકરી કોઈને ના પેસવા દે. ગાય કે બકરી કૂતરા કૂતરાને નહીં તો એ
એક સારામાં સારા નોબલ હોય તો ગધે સિંહ દરબાર. જે કોઈ આવે તો કઈ દરબાર આવડા મોટા કોણ મોટા લંબકર્ણ કહેવાય છે. શાસ્ત્રો એમાં લંબકર્ણી કે છે. ગધેડા ના આવડા કોણ, ઘોડા ના આવડા ટુકડા ટુકડા એ ઘોડો આમાં કર્યા કરે. પણ નોબલ કોઈ પણ જાતનો દ્વેષ બેસ કશું કોઈ દફણી મારી તો આ બાજુ ફેરે, કોઈ આમ કર્યું તો આમ કશું કર્યું એવું નહીં કે તેમ મને કેમ માર્યું તેવું કશું નહીં. શું ફરી પાછું જોઈ લે, વધારે પડતું વાગ્યું હોય તરફ જોઈ. અને કોઈએ ના મારી હોય સેફ સાઈડ બધી રીતે પછી ભૂંકે યાથી ખુશમાં આવી જાય. મૂકે છે ભૂંકવું બસવું એક જ શબ્દ છે બધા. ભૂંકવું ટુ સ્પીક, બસવું ટુ સ્પીક, બધું એક જ બોલવાનું છે. બધી વાણી છે આ બધી. શું છે? વાણી છે. પછી વકીલે બસે છે અને કૂતરા એ બસે છે. પણ વકીલો બસે છે એમ કોઈ વડેમાં લડ્યાર કરે ઘેર. બધા વકીલો ભેગા થઈને દાવ મળે. અલ્યા બસવું ટુ સ્પીક તો તમે શીખેલા છો ને? ના, એ શીખેલા તેવા જુદી છે. અહીં બસવું કૂતરું જ છે. ના ભાઈ તમે વકીલ સાહેબ છો. અને પાછા કે છે કૂતરા જેવો, ગધેડા જેવો. અરે મસ્ત શું કરે ગધેડા જેવ કે છે કરે. એ કેતા જ ખરા. કોઈ કોઈ હવે કઈ નાખી કોઈ નહીં. જાત જાત નામ પ્રકૃતિ બધી. કુલ મુખ્તાર પત્રક આપવાનું એવું બધું હોય ને. તાર પેલી કોર્ટમાં જઈએ ને તાર ભાગીદાર બહુ ગમત કરે આવી. અમારા ભાગીદાર બસમાં બહુ. તે પહેલા તો આગળ કોર્ટમાં જઈએ ને ત્યાં આગળ પેલી એને પોર્ચ આગળ ઉતરી પડીએ તો મને કે થોડી વાર ઉભા રહો અહીંયા આગળ. કેમ તાકે ના ઉભા રહે એટલે 2-3 વકીલો પેડ કરું. 2-4 વકીલો પેલા ઉભા રહ્યા ને એટલે જોઈ લીધા કે પેલા વકીલો એ શું આમ કરતા છે. હે કઈ કામ છે એમ, પોતાનું કઈ કામ છે ના. પણ 2-4 શું કયું કરે એ વેશ્યાઓ છે. વેશ્યાઓ કરે. હા, પછી દિવેરી કરે. પછી 2 રૂપિયા સાહેબ લઈશ કે તારા મારા ભાગીદાર કે સાહેબ 8 આના આપવાના છે, તમારે આવવું હોય તો આવો. પેલો 12 આના પેલા આપી દઈશ. એમ તેમ કરી રૂપિયામાં પતાવે. રૂપિયામાં વકીલ કરે. રૂપિયામાં તેમાં વકીલને શું કામ કરવાનું? રૂપિયામાં જૂઠું બોલવાનું કે હું અમને ઓળખું છું એવું બધું લખવાનું. તો શું કરવાનું? જૂઠું બોલવાનું. હું દીપકભાઈ કાંતિલાલને ઓળખું છું. રૂપિયાની મહી જ બધું આવી. ફી બી બધી મૂડી નફો બધું. શું તોય અમારા ભાગીદાર પેલા ડફડા. પછી થઈ ગયા પછી પેલો કાગળ આવે ને ઉત્તરાયણ થતા પેલું આખી છૂટા નથી નહીં.
સોરી નોટ છે મારી પાસે, કાળે પાસે. 1 રૂપિયા માટે 100 તો વટાવ આપવો પડે છે કે 1 રૂપિયા છૂટા જોઈતા તો 1 રૂપિયા વટાવ આપવો પડે છે. કાલે આપીશ. ના મારે સોનાપુર રાત્રે જવાનું કે છે. કેટલા સારું તો એમ કે રાતે હું મરી જઈશ કે છે. સોનાપુર જવાનું કે છે. ત્યાં આલીએ તારે મોં છોડે રૂપિયો તેમ જેટલો ડફડાવે ત્યાં કોટ તો પહેર્યો હોય ને ત્યાં મારા ભાગીદારના બધા કપડા કરતા કિંમતી એનો કોટ એકલો જ કિંમતી વધારે. કાળો આલપાકાનો, આલપાકો લાલપાકો 2 જાતના આવે છે ને. આવું વકીલો હશે તો આગળ વડોદરામાં બધા ખરા ઓળખડ આપનારા ને રૂપિયો આરામ કર્યા કરે. મુંબઈમાં તો બહુ આમ કર્યા એ હોજે 10-15 મળે માપ કુટી કાઢે પત્તી મળી જાય. શું કરે તે ગયડા થયા તારે દેખાય મોટા વકીલ સાહેબ. સાહેબ મેં કીધું ઓળખું છું એટલે નથી ઓળખાણ પણ ચાલે જ દુનિયા નહીં. બધી જાત જાત બધોમાં ચાલે છે. નહીં જાત જાતનો માલ છે બધો ચાલે છે, બધાને મળી રહે છે, બધાને મળી રહે છે કઈ ને કઈ. જય વિજય. આ વ્યવસ્થિત કેટલું સુંદર છે. વ્યવસ્થિત ના શું થાય પછી મારી હાહુ ડાકણ જેવી છે તો પેલી કે મારી હાહુ એવું શું કરી જો સાસુ નું સન્માન કે કારણ સ્ત્રીઓ પોતાની સમજણ થી જ બોલે કશું સમજણ છે નહીં, ભાન છે નહીં. અત્યારે ભણતર ભણેલી ભણવા આવ્યું નહીં, કશું ગણતર છે નહીં. એટલે સાસુ છે તે જૂની ગ્રેડ ન હોય, જરા ચાલે એવું હોય, ગણતર વાળું હોય તે એને અવરું પડે. અને કેટલીક સાસુ નેગેટિવ હોય છે તે આ પાણીને પોતે આવ્યો ને ત્યાંથી નક્કી કર્યું હોય કે હું સાસુ થાય ત્યાં જોઈ લઈશ. પછી બહુ નો પછી દમત કઈ નાખે. તમે તો આવું કશું નક્કી જ નહીં કર્યું ને કોઈને દુઃખ દેવામાં. છોકરા છોડીઓ કેટલી પુરુષારી કોઈને દુઃખ દેવામાં. સુખ હાલે દુઃખ ના દે. બધી બાબતો ઇન્ટરેસ્ટ રાખીને જોયેલું. હા કૂતરા કૂતરા બધી પાછું જાગા છે શું ખાધું છે ખાધું ત્યાંથી ધ્યાન રાખીએ કે આ બની ગયું પછી આવે શું કરી રહી છે ને ટૂંટ્યું વાળી ક્યાં હોઈ ગયું પાછા કોણ ક્યાં ઊંચા કર્યા પછી જરાક કશું અવાજ થયો કશું મારે એટલે મારે નથી તારું જો સુધરાઈમાં નામ કે નહીં તારું લેવા દેવા કશું ઓળખાણ નથી પારખણ નથી છે કે છે ને ચા હરવા સી ઊંઘતા છે એ માની બેઠું છે. શું બેઠું છે? માની બેઠું છે. આ મનુષ્ય માની બેઠા છે. અમારે તો ખૂટે છે. અમારે તો ખૂટે છે એમ કે અમારે તો ખૂટે છે તૂટી પડે છે. વખત જાય નહીં છો આગે કંટાળી ઘેર આવે તારે જરા ચા બા પી આવે ઘેર
પછી બહાર નીકળે પાછો કેણફળ જઈ પાછો ફરી પાછો નીકળે. શેર શું જ છે હમણાં 2-3 વખત આમાં આ જાય કર્યા ના કશું નહીં અમથું જ અમસ્ત જ કે છે વખત પસાર થતો નથી તો હું પસાર થયો છે કે છે શું કે છે વખત પસાર થતો નથી પસાર થયું ચક્કર એવું કેવું કર્યું 6 વાગ્યા સુધી તો બાંધી તારા બાપ ને તો ઘેર સુઈ જવું તું કલાક પણ ચક્કર બધું સુઈ ફરે ખરા કે અરે હે અરે એમ આમ કોઈ શું અનુભવની વાત કરતા હશે જોયેલી વાત કરતા હશે હું છે હકીકત છે અલ્લાહ તો ઘર કામમાં શું મ્યુનિસિપાલિટી રસ્તા ઘરને જોડાય વગર કામમાં કામ નો હોય ઘર તક વખત મારો જઈ કે વખત જતો અરે વખત હમણાં 7:30-8 વાગે ખાવાનું થઈ જશે હવે શું હવે વખત કાઢવા હતા અને વખત કાઢવાનું થાય તું માણસ કેવો તું તને વખત વધારે વળી વર્ષે કેવો માણસ ગાય ભેંસ કોઈને કોઈ ગાય ભેંસ મને એમ ના કહ્યું કે મારો વખત વધી પડ્યો છે કૂતરું એમ નહીં કહેતું વખત વધી પડ્યો તું એકલો જ કહ્યું વખત વધી પડ્યો તને વખત વધી પડે એવું કહેનાર મળે સી રીતે વખત કાઢવો તે જ જતો નથી એક ઘટે ઉલટો અહીં તો એ તો ઘટે છે બધું ને તો અહીં તો વખત ઘટે છે એમ કે ના એની વાત જુદી છે ધંધાદારીઓને નવરાશ મળે નહીં ના પણ વખત જતો નથી એવા માણસો દુનિયા છે ટાઈમ પસાર કહે છે ટાઈમ પસાર કરવા માટે રમત રમીએ છીએ ટાઈમ પસાર કરવા પછી પાના રમવા બે ટાઈમ પસાર કરવા ટાઈમ પસાર કરવા ક્લબમાં જઈએ છીએ કે ટાઈમ પસાર કરવા ક્લબમાં જવાનું ત્યાં રમત જો ફસામણ જો આઈ ફસાય ભાઈ આઈ ફસાય ભાઈ તમે દાદાનું જ્ઞાન બધું સમજી ગયા છે છોકરાને સમજ પડે હા